લખતર ખાતે કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો. લખતર વિરમગામ હાઈવે પર મિડવે ગેસ્ટ હાઉસ પાછળ આવેલ દલિત સમાજની વાડી ખાતે કોંગ્રેસ પરિવાર આયોજિત નૂતન સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ લખતર દશાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તથા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તાજેતરમાં લખતરના નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી બલભદ્રસિંહજી ઝાલા સાહેબનું નિધન થયેલ હોય કાર્યક્રમની શરૂઆતમાં 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સ્નેહમિલન સમારોહ દરમિયાન કોંગ્રેસના ઉપસ્થિત નેતાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. જે કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પોતાના વક્તવ્ય દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. યોજાયેલ સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ નેત્રા, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખધીરસિંહ ઝાલા સહિતના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.